i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગુરુ ગોવિંદ નવરચિત લીંબડી તાલુકામાં પંચાયત ખાતે જિલ્લા તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસે સૌ પક્ષના ઉમેદવાર દ્વારા પોતપોતાનું શક્તિ પ્રદર્શન બતાવ્યું, જેમાં ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન યોજાયું। ગોવિંદ લીંબડી તાલુકા ખાતે 130 દાલોદના ધારાસભ્ય મહેશભાઈ પુરિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યશ્રીઓના ફોર્મ ભરવા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયાની ઓફિસથી તાલુકા પંચાયત કચેરી સુધી રેલી જોવા મળી હતી। તારીખ 11/4/2026ના રોજ ભાજપના ઉમેદવારોની લીંબડી ખાતે જિલ્લા પંચાયત પાવડી, આંબા લીંબડી, સિમલિયા, પેથાપુર અને ચાંકલિયાની ભાજપના ઝંડાઓ સાથેની ધમાકેદાર હજારોની સંખ્યામાં રેલી નીકળી હતી અને સૌ તાલુકા જિલ્લા પંચાયતની સીટોના ફોર્મ શાંતિપૂર્ણ રીતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પટેલ અને પીએસઆઈ ભગોરા દ્વારા બંદોબસ્ત સાથે ફોર્મ ભરવામાં આવ્યા। આ વખતની ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ જામશે તેવી શક્યતાઓ જોવાઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે અને ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં ભાજપનો ભગવો લહેરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કમર કસી લીધી હોવાનું જણાઈ રહ્યું છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।